ભરૂચ એકેડમી એસોસિએશન અને જીજે સોલ પેન્ડલર્સ ગ્રુપે સંયુક્ત રીતે નંદેલાવ ગામમાં વૃક્ષારોપણનું આયોજન કર્યું. નવનિર્મિત આંબેડકર ભવન નજીક વૃક્ષ મારી જવાબદારી કાર્યક્રમ અંતર્ગત આયોજન થયું. સતત ચોથા વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. પેન્ડલર્સ ગ્રુપ અને એકેડમી એસોસિએશને ગ્રામ પંચાયતના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં પેન્ડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા અને કેતન નડિયાદવાલા ઉપસ્થિત રહ્યા. નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેમાનો પણ જોડાયા. વિદ્યાર્થીઓ અને યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ સહભાગીઓ વૃક્ષોના સંવર્ધનની પ્રતિજ્ઞા લીધી. આજરોજ તારીખ 8 જૂનના રોજ ભરૂચ એકેડેમિક એસોસિએશન અને GG16 પેડલરના સંયુક્ત ઉપક્રમે નંદેવાર ગામ ખાતે નવનિર્મિત આંબેડકર ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GG16 પેડલરના ઘણા બધા સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સૌએ પ્રતિજ્ઞા લીધી છે કે આજે વાવેલા વૃક્ષોનું તેઓ આવનારા સમયમાં જતન પણ કરશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. છેલ્લા 4 વર્ષથી ટ્રી પ્લાન્ટેશન માટે કંઈક ને કંઈક પ્રયાસો થતા જ રહેતા હતા અમારા દ્વારા. અમે સાયકલિંગ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈએ અને વૃક્ષો વાવતા. 2 વર્ષ એવું કર્યું અને 3જા વર્ષે અમે કોટા ગુરુકુલ સાથે સંયુક્ત પ્રયાસે 12 સોસાયટીમાં ટ્રી પ્લાન્ટેશન કર્યું. આ વર્ષે GG16 પેડલર્સ, ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ગ્રામ પંચાયતના સહયોગથી આજે નંદેલાવમાં આપણે એક જગ્યા મળી અને એ જગ્યાએ આપણે મિક્સમાં અલગ અલગ ઝાડો વાવ્યા છે અને ખાલી ઝાડો વાવ્યા નથી પણ ઝાડનું જતન પણ કર્યું છે. અને મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે ટ્રી પ્લાન્ટેશન તો ઘણા કર્યા પણ આ વખતે ટ્રી પ્લાન્ટેશનની સાથે જ્યારે વિદ્યાર્થીઓ જોડાયા છે ત્યાં વિદ્યાર્થીઓની અંદર મગજમાં એક બીજનું રોપણ પણ થયું છે કે પર્યાવરણની જાળવણી એના માટે વૃક્ષો વાવવા જરૂરી છે. તો જ્યારે શિક્ષણની સાથે કોઈ પણ વિચાર આપવામાં આવે તો તે જિંદગીભર સાથે રહેતો હોય છે. તો આ વિચાર આજે વિદ્યાર્થીઓ જોડે સાથે રહેશે અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને ફિટનેસ ફેલોશિપ અને સોશિયલને ધ્યાનમાં રાખીને જે સાયકલિંગનું ગ્રુપ છે GG16 પેડલર્સ, આ બધા સાથે રહ્યા છે અને બધા ઉપસ્થિત રહ્યા છે. બધાનો આપણે આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં બધા અહીંયા વૃક્ષોની જાળવણી માટે પણ આવશે. આપણે કંઈક વૃક્ષો વાવીએ. આપણે પહેલે પાણી ભરવા માટે પણ જતા હતા, પીવાના પાણી ભરવા માટે. તો આપણે જ્યારે વૃક્ષ આપણે કોઈ જગ્યાએ વાવીએ તો વૃક્ષ